જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આલુ પરોઠા બનાવવાના છે। તો આ સામગ્રી છે આપણી। તો આ બાફીને બટાકા લઈ લીધા છે મેં। આ થોડો આમચૂર પાવડર લીધો છે। આ આદુ મરચાની પેસ્ટ છે। આ ખાંડ છે અને આ પૌવા વાટીને લીધા છે મેં, મિક્સરમાં ક્રશ કરી લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। આપણે હવે આ બટાકાને મેશ કરીશું। બધા બટાકા લઈ લીધા છે બાઉલમાં મેં। આવી રીતે એને મેશ કરી દઈશું। આપણા બટાકા મેશ થઈ ગયા છે। તો આપણે આદુ લસણ નાખી દઈશું આમાં। આ આમચૂર પાવડર, તો આ આદુ મરચા ને લસણ છે તે નાખીશું આપણે। અને આ આમચૂર પાવડર, આ ખાંડ છે તે નાખીશું। મીઠું નાખીશું આપણે સ્વાદ અનુસાર। અને આપણે આ પૌવાનો પાવડર લીધો તો એ નાખી આપીશું 2 ચમચી। હળદર અડધી ચમચી। ધાણા, તો આપણે આને મિક્સ કરી દઈશું। ગાઈસ 1 ચમચી ચાટ મસાલો નાખીશું। તો મસાલો બનીને તૈયાર છે। હવે આપણે એના પરોઠા માટે લોટ બાંધીશું। પરોઠા માટે આપણે લોટ બાંધી લઈશું। એમાં મીઠું નાખીશું, મોવન નાખીશું, તેલ નાખીશું। હવે મિક્સ કરી લઈશું આપણે। હવે મિક્સ થઈ ગયું છે આપણું। હવે થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું આપણે। લોટ બહુ ઢીલો નહીં ને બહુ કઠણ નહીં, એવો બાંધીશું। આપણો લોટ બંધાઈ ગયો છે। મેં તેલ નાખી દીધું છે અને આપણે એને હરખો કરી લઈશું તેલ નાખીને। તો લોટ આપણો થઈ ગયો છે। હવે આપણે એને 5 મિનિટ બાંધીને રહેવા દઈશું। તો હવે ગાઈસ આપણે લોવો કરી લઈશું તૈયાર આલુ પરોઠા માટે। એક લોહી તોડી લઈશું લોટનો અને પછી આમ વાડકી બનાવીશું। આવી રીતે વાડકી બનાવીશું અને મસાલો ભરીશું આપણે એમાં। હવે એને ધીરે ધીરે આપણે બંધ કરીશું। અંગૂઠાથી અંદરની સાઈડ દબાવતા જઈશું। એટલે ધીરે ધીરે કરીને બધું બંધ થઈ જશે। તો જો આ લુવું થઈ ગયું છે આપણું તૈયાર।
હવે એને આપણે આ લોટમાં, કોરા લોટમાં એ કરીશું, કોરો લોટ લગાવી દઈશું આપણે અને એને વણવા માંડીશું હલકા હલકા હાથે. એમ કરતા ધીરે ધીરે બનીને મોટો કરી દઈશું આપણે. તો ગાઈસ થઈ ગયો છે પરોઠો આપણો. આપણે લોણીમાં શેકાવા મૂકી દઈશું. એ જ રીતે આપણે બીજો પરોઠો લઈ લઈશું. તો દેખો તમારે ઘી લગાવવું હોય તો ઘી ને તેલ લગાવવું હોય તો તેલ. મેં તો તેલ લગાવું છું. તો ગાઈસ બે બાજુ ધીમા ગેસે શેકી લેજો. અને ધીરા ધીરા જ થવા દેવો પડશે. તો ગાઈસ આપણો પરોઠો તૈયાર છે. બે બાજુથી શેકાઈ ગયો છે. ગાઈસ આપણા આલુ પરોઠા તૈયાર છે. તો મેં દહીં લીધું છે અને લસણની ચટણી લીધી છે અને ચીઝ નાખ્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો.